હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ કે આપણા ભોજનનો સ્વાદ વધારે એવા લસણિયા ગાજર કેવી રીતે બનાવવા। લસણિયા ગાજર બનાવવા ખૂબ જ સરળ છે અને તે જમવામાં તેનો ઉપયોગ કરીએ તો ખાવામાં ખૂબ જ મજા આવે છે। તો અહીં મેં 2 દેશી ગાજર લીધા છે। તમે કોઈ પણ ગાજરનો ઉપયોગ કરી શકો છો। આ દેશી ગાજર છે અને તે ખૂબ જ મીઠા ગાજર છે। તો આ દેશી ગાજરને હું છાલ ઉતારી રાખીશ। બંને ગાજરની છાલ ઉતારીને તૈયાર રાખીશ। મિત્રો, ગાજરની સિઝન અત્યારે ખૂબ જ આવે છે, તો રોજ આપણે એકના એક ગાજર ખાઈને કંટાળી ગયા હોય કે પછી એકનું એક અથાણું ખાઈને કંટાળી ગયા હોય, તો એના માટે આજે આપણે ગાજર લસણવાળા કરીશું, એટલે કે લસણિયા ગાજર બનાવીશું। તો લસણિયા ગાજર જે છે તેને તમે બહાર રાખો તો 2 થી 3 દિવસ સુધી બહાર સ્ટોર કરી શકો છો, અને જો ફ્રીજમાં રાખો તો 8 થી 10 દિવસ સુધી તેનો ફ્રીજમાં મૂકી શકો છો। તો આ રીતે આપણે ગાજરને સ્ટોર પણ કરી શકીએ છીએ। તો હવે આપણે ગાજરના નાના નાના ટુકડા કરી લઈશું અને તેના લાંબા ચીરિયા કરવાના છે। ગાજર તમે તમારી ઈચ્છા મુજબના પણ સુધારી શકો છો, પરંતુ હું અહીં ગાજરના લાંબા ચીરિયા જ કરીશ। અને તેનો અંદરનો જે પીળો ભાગ હોય તે કડછો ભાગ હોય છે, એટલે કે પીળાશ પડતો જે ભાગ હોય છે એને આપણે કાઢતા જઈશું અને આપણે ગાજરને સુધારતા જઈશું। તો બધા ગાજરને આપણે લાંબા ચીરિયા કરીને સુધારીશું। જો તમને લાંબા ન ભાવતા હોય તો તમે તેના નાના ટુકડા કરીને પણ સુધારી શકો છો। તો આ રીતે આપણે ગાજરને સુધારતા જઈશું, લાંબા ચીરિયા કરતા જઈશું। મિત્રો, લસણવાળા ગાજર તમે કોઈ પણ નાના મોટા પ્રસંગમાં પણ બનાવી શકો છો અને તે ભોજનમાં જમવામાં તે ખૂબ જ સારા લાગે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। આ રીતે હું લાંબા ચીરિયા કરી લઈશ ગાજરના। બધા ગાજરના મેં ચીરિયા કરીને રાખ્યા છે। હવે હું એમાં 1 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશ। ત્યારબાદ 1 ચમચી મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું। મિત્રો, અહીં જે લસણની ચટણી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દઈશ કે તે કેવી રીતે બનાવવી, એ પણ ખૂબ જ સરળ છે। ત્યારબાદ 1 ચમચા જેટલું તેલ ઉમેરીને ગાજરને હું મિક્સ કરી દઈશ। તેમાં ચટણી પણ ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે ભેળવી દઈશું। તેને હાથેથી હલાવતા જઈશું અને આપણે જે પણ લસણની ચટણી અને મસાલો ઉમેરેલો છે એ મસાલો બધો ગાજર સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ ગાજરને હલાવવાના છે। તમારો મસાલો જે છે તે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે આ ગાજરને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 2 થી 3 દિવસ સુધી બહાર રાખી શકો છો અને 8 થી 10 દિવસ સુધી તમે ફ્રીજમાં પણ તેને સ્ટોર કરી શકો છો। તો મિત્રો, આ ગાજર તો આપણે તાજા સુધારીને તાજા બનાવીને જ ખાવાની ખૂબ જ મજા આવે છે। એટલે હું અહીં થોડા જ ગાજર લઉં છું અને થોડા ગાજરને લસણવાળા કરીને મિક્સ કરીને જ ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ। તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમને જરૂરથી જણાવજો કે તમને આ લસણિયા ગાજરની અમારી આ રેસીપી કેવી લાગી। તો મિત્રો, અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।